લાખો શિક્ષિત યુવાનોને નોકરી આપવા માટે વિવિધ જોબ પોર્ટલ્સ અને કારકિર્દી માર્ગદર્શન સંગઠનો મસ્ત મોટી ફી લઈને સંખ્યાબંધ ઉમેદવારોને આકર્ષે છે તથા અહીં નોકરી છે, ત્યાં જગ્યા ખાલી છે એવું કહીને તેમની પાસેથી તગડી ફી વસૂલે છે, જેમાં અનેક યુવાનો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ તમારી યોગ્યતાના આધારે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના ખાનગી તથા જાહેર ક્ષેત્રમાં નોકરીની તક ઓફર કરે છે. ખાનગી અને સરકારી ક્ષેત્ર ઉપરાંત અહીં વિદેશમાં નોકરીની માહિતી પણ પૂરી પાડવામાં આવે છે. આ પોર્ટલ પર પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ અને વર્ક ફ્રોમ હોમ એમ વિવિધ કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હોવાનું દર્શાવે છે. તો ચાલો વિનામૂલ્યે નોકરીની જાણકારી પૂરી પાડતું આ NCS પોર્ટલ શું છે, તેમાં નોંધણી કઈ રીતે કરાવી, નોકરી કઈ રીતે શોધવી, અરજી કરવાની પ્રક્રિયા શું છે, આ તમામ સવાલના જવાબ આ વિડીયોમાં મેળવીએ. સૌપ્રથમ જાણીએ કે NCS શું છે. તો મિત્રો, NCS એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે. તે દેશના તમામ નાગરિકો માટે તેમની કારકિર્દી સંબંધિત બાબતોનું વન સ્ટોપ સોલ્યુશન છે. આ પોર્ટલ નોકરી શોધતા લોકો અને યોગ્ય ઉમેદવારોની શોધ કરતી કંપનીઓ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. આ પોર્ટલ રોજગાર ઇચ્છુકોને માત્ર નોકરીની તકો જ નથી પૂરી પાડતું, પરંતુ સાથે સાથે કારકિર્દી માર્ગદર્શન અને રોજગાર મેળાની માહિતી પણ મફતમાં આપે છે. દેશના તમામ રાજ્યોમાંના એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ આ NCS પોર્ટલ સાથે જોડાયેલા છે. તમારું નામ ભલે ગમે તે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જોડાયેલું હોય કે નોંધાયેલું હોય, પણ તમે આ પોર્ટલ મારફત સીધી જ નોકરી માટે અરજી કરી શકો છો. રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા તમામ નોકરી વાંચોની વિગતો આ પોર્ટલ વિવિધ સંગઠનો તથા પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટને શેર કરે છે, જેથી ઉમેદવારને યોગ્ય નોકરી મેળવવામાં મદદ મળી રહે. હવે વાત કરીએ NCS પર રજિસ્ટ્રેશન કરાવવા માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિશે. તો મિત્રો, આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે કોઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. અશિક્ષિતથી માંડીને ઉચ્ચ શિક્ષિત તથા બેરોજગાર કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવી શકે છે. ઉપરાંત 14 વર્ષથી વધુ વયના તમામ લોકો આ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવી શકે છે. NCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને તમારી સ્કિલ જેવી ન્યૂનતમ વિગત આપવાની હોય છે. આ સિવાય તમારી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની વિગત આપવાની હોય છે. NCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, જો તેના વિશે વાત કરીએ તો મિત્રો, NCSમાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે NCS વેબ પોર્ટલ પર જઈને તમારી વિગત ઓનલાઈન રજિસ્ટર કરવાની રહેશે, અથવા તમારી નજીકના એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અધિકારીની મદદથી પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. NCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેથી આ પોર્ટલ પર તમે સરળતાથી પહોંચી શકશો. પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટેની તમામ વિગતો ભર્યા બાદ તેને સબમિટ કરતા પોર્ટલ પર તમારો યુઝર ID બની જશે અને તમારા મોબાઈલ ફોન પર વન ટાઈમ OTP આવશે. તે OTP તમે એન્ટર કરીને આ પોર્ટલમાં લોગિન કરી શકશો. આ પોર્ટલ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને તમારા મોબાઈલ ફોન પર NCS આઈડેન્ટિફિકેશન નંબર સાથેનો એક મેસેજ આવશે, જેની મદદથી તમે ભવિષ્યમાં આ પોર્ટલ પર કોઈપણ જોબ શોધીને તે માટે અરજી કરવા લોગિન થઈ શકશો. લોગિન કર્યા બાદ NCS પોર્ટલ પર જોબ સિકર, એમ્પ્લોયર પ્લેસમેન્ટ જેવી વિવિધ વિન્ડોઝ જોવા મળશે. અહીં જોબ સિકર વિન્ડોઝ પર ક્લિક કરીને પોતાની પસંદગી મુજબની જોબ માટે ઉમેદવાર સરળતાથી અરજી કરી શકશે. આ ઉપરાંત NCS પોર્ટલને લગતા કેટલાક અન્ય મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ તો આ પોર્ટલ પર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવી ચૂકેલા હોય તેવા લોકો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. મિત્રો, NCS પોર્ટલ પર નોંધણી કરાવવાથી તરત નોકરી નથી મળી જતી, પરંતુ અરજી કર્યા બાદ NCS તમારી અરજીની ચકાસણી કરશે અને પછી વિવિધ સંગઠનોને ભરતી માટે તમારી પ્રોફાઇલ ઉપલબ્ધ કરાવશે. ત્યારબાદ તમારી લાયકાતને અનુરૂપ નોકરીની તક પ્રદાન કરતા સંગઠન તરફથી તમને મેલ કે મેસેજ દ્વારા કોલ લેટર મળે તે માટે NCS વ્યવસ્થા પૂરી પાડશે. NCS પોર્ટલ પર નોકરીને લગતી સુવિધાનો લાભ મેળવવા માટે એક પણ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ સમગ્ર સુવિધા સરકાર દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ જોબ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે NCS પોર્ટલ પર એક અલગ વિન્ડો જોવા મળે છે, જેના પર જઈને ઉમેદવાર ઈચ્છે તો આવા વર્ક ફ્રોમ હોમ માટેની વિવિધ નોકરી માટે પણ અરજી કરી શકે છે.
આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.